जय वाल्मीकि, जय भीम, जय संविधान, जय सरदार। हूँ गोंडल थी उमंग वाघेला। बहु मीडिया में अने अत्यारे बहु चालतो केस एटले के देवांगभाई गोहेल अने आरतीबेन संघाणी एमनुं अत्यारे जे वाद विवाद जे अत्यारे सोशियल मीडिया में अमे लोको जोवी छीए, तो अमे लोको पटेल समाज अने वाल्मीकि समाज अमे लोकोने अमारी विचारधारा एवी छे के भाई जे कई अत्यारे कार्यक्रम चाली रह्यो छे, जे कोई अत्यारे जे थयुं छे, अमे अमारा मारा पोताना घरे पण 2 दीकरी छे, बराबर छे। एनुं कारण कहूं के आपणे पटेल समाज एनी रीतना अत्यारे साचा छे के दीकरीने उछेरीने मोटी करे, बराबर छे। एने मोटी करीने भणावे गणावे, बहु होशियार करे, बराबर छे। कोई सारा पद अने प्रतिष्ठा उपर पहोंचाडे, बराबर छे। तो एने कोई व्यक्ति आवीने आ रीतनुं लग्न अने ब्रह्मजाळमां फैलावीने कोई व्यक्ति कदाच एक्सेप्ट कई रीते करी शके अमे समजी शकी छीए, पण आवनार થોડાક દિવસો પહેલા 1.5 વર્ષ પહેલા આરસે અમારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગામમાં પટેલ સમાજની દીકરો અને વાલ્મીકી સમાજનો દીકરી ડૉક્ટર દરજાના વ્યક્તિઓ હતા। તો એ લોકો જો અમારા સમાજની દીકરીને એ લોકો એક્સેપ્ટ કરતા હોય, બરાબર છે, તો અમારા સમાજના દીકરાને એ લોકો કેમ એક્સેપ્ટ નથી કરતા, બરાબર છે। મહત્વની વાત કે અમારી પાસે પ્રૂફ અને પુરાવો પણ પડ્યા છે। આજથી 1.5 વર્ષ પહેલા બગસરાની બજારમાં એ લોકો અમારા સમાજમાં એ લોકો જાન લઈને આવ્યા હતા, બરાબર છે। રોટી બેટીના વ્યવહાર એ લોકોએ કર્યા છે। તો અમારી લોકોની પણ એવી અપીલ છે ગોંડલ સમસ્ત વાલ્મીકી સમાજ નવયુવાન ભાઈઓની કે પટેલ સમાજ એવા હોશિયાર વ્યક્તિઓ જો હોય તો આમાં આગળ આવે અને આમાં રાજકારણને 2 હાથ જોડીને કહું છું કે રાજકારણને આમાં આઘું રાખો। આવનાર ભવિષ્યમાં રાજકારણ તમે બધા જોવો જ છો કઈ દિશાને દશા મળે છે। તો દરેક રાજકારણીઓને હું એક 2 હાથ જોડીને અપીલ કરું છું કે તમારા પોતાના રાજકીય ચોખા જમાવવા માટે આમાં ઇન્ટરફેર ન થતા। અને મારે તમામ ગુજરાત વાલ્મીકી સમાજના તમામ મારા નવયુવાન ભાઈઓ અને વડીલો જોડે મારે ચર્ચા યથાવના ચાલુ જ છે કે આનો મારે જવાબ કઈ રીતનો આપવો। જેમ કે અત્યારે ગુજરાતમાં તમામ વાલ્મીકી સમાજના યુવાન ભાઈઓ મારી જોડાય છે અને અત્યારે અમે ગ્રાઉન્ડ લેવલ જેમ કે ગોંડલથી અમે લોકો બધાય જે મારા સક્રિય કાર્યકર્તા અમારા સમાજ પ્રત્યે જે લાગણી છે એ તમામ સક્રિય કાર્યકર્તા તેને દોરવા માટે અમે તૈયાર છીએ। આવનાર ભવિષ્યમાં અમે લોકો એવી પટેલ સમાજ પાસે અપીલ કરી છે કે અમે બાબા સાહેબ અને સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલ એમના જે સૂત્ર છે, એમની જે વિચારધારા છે એને અમે લોકો ફોલો કરી છે। એટલે અમારી કોઈ વ્યાજબી વાત નથી, બરાબર છે। જો તમે કોઈ વડીલ સારા લોકો હોય તો અમને લોકો ઇન્વાઇટ કરો। અમે અમારી જે છોકરી છે એને જો કદાચ તમે રોટી બેટીના વ્યવહાર કરવા માંગતા હોય તો અમે લોકો આવનાર ભવિષ્યમાં અમે અમારી જે દીકરી છે આરતીબેન એને અમે તો એક્સેપ્ટ કરી જ લીધી છે, પણ જો તમે લોકો કોઈ વડીલો એવા આગળ આવતા હોય કે તમે ગોંડલ ત્યાંથી જાન લઈને અમારા તમે ત્યાં આવો તો અમે લોકો ગોંડલથી સમસ્ત વાલ્મીકી સમાજ એ વાતે અમે એગ્રી છીએ। તો જય ભીમ, જય સરદાર, જય વાલ્મીકી, જય સંવિધાન। ભારત માતા કી જય। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।